મહાશિવરાત્રિ આદિ અને અનંતની કથા દ્રશ્ય 1 સૃષ્ટિનું સર્જન અને વિવાદ. બ્રહ્માંડના પ્રારંભમાં ભગવાન બ્રહ્મા અને ભગવાન વિષ્ણુ વચ્ચે એક ચર્ચા જાગી કે બંનેમાંથી શ્રેષ્ઠ કોણ છે. આ વિવાદ વધતો ગયો અને આખું બ્રહ્માંડ તેના તેજથી ધ્રુજવા લાગ્યું. ત્યારે બ્રહ્મા કહે છે કે હું સૃષ્ટિનો સર્જનહાર છું. મેં જ આ સમસ્ત જીવજગત બનાવ્યું છે, તેથી હું જ સર્વોપરી છું. સામે ભગવાન વિષ્ણુ જવાબ આપે છે કે હે બ્રહ્મદેવ, હું આ સૃષ્ટિનો પાલનહાર છું. મારા રક્ષણ અને સંચાલન વિના આ સંસારનું અસ્તિત્વ ટકવું અશક્ય છે. ત્યારે જ તેમની વચ્ચે એક વિશાળ અનંત અગ્નિસ્તંભ જ્યોતિર્લિંગ પ્રગટ થયો, જેનો ન તો કોઈ આદિ હતો કે ન તો કોઈ અંત. દ્રશ્ય 2 અગ્નિસ્તંભનું રહસ્ય. બંને દેવોએ નક્કી કર્યું કે જે આ સ્તંભનો છેડો શોધી લેશે તે જ શ્રેષ્ઠ ગણાશે. વિષ્ણુ ભગવાન વરાહ સ્વરૂપ લઈ પાતાળ તરફ ગયા અને બ્રહ્માજી હંસ સ્વરૂપ લઈ આકાશ તરફ ગયા. યુગો વીતી ગયા, પણ કોઈને છેડો ન મળ્યો. જ્યારે બંને પરત ફર્યા ત્યારે વિષ્ણુ સત્ય સ્વીકારતા કહે છે કે હે પ્રભુ, આ સ્તંભનો કોઈ અંત નથી. હું તેની ઊંડાઈ માપવામાં નિષ્ફળ રહ્યો છું. પરંતુ બ્રહ્માજી અસત્ય બોલતા કહે છે કે મેં આ સ્તંભનો છેડો શોધી લીધો છે, અને સાક્ષી તરીકે તેમણે કેતકીના ફૂલ પાસે ખોટી જુબાની અપાવી. ત્યારે જ અગ્નિસ્તંભમાંથી ભગવાન શિવ પ્રગટ થયા. તેમણે બ્રહ્માજીના જૂઠાણાનો ત્યાગ કર્યો. જે દિવસે શિવજી જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થયા તે દિવસ એટલે મહાશિવરાત્રિ.